ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી થઈ છે। ફેક્ટરીના ભાગીદાર સાદિક સૈયદની પોલીસે અટકાયત કરી છે। આરોપી મેહુલ ડોડિયા ઘટના સમયે હાજર હોવાનું સામે આવ્યું। બ્લાસ્ટની ઘટના પછી મેહુલ ડોડિયા ફરાર થયો। પોલીસે વિવિધ ટીમ બનાવીને મેહુલની શોધખોળ શરૂ કરી છે। ક્રાઇમ બ્રાન્ચે એલજી હોસ્પિટલમાં રમીલા ડોડિયાની પૂછપરછ પણ શરૂ કરી છે। તો જ પ્રકારે આ સમગ્ર ઘટના સામે આવી હતી। ત્યારબાદ બ્લાસ્ટની ઘટના પછી આ મેહુલ ડોડિયા ફરાર થઈ ચૂક્યો હતો। શું કે હવે અલગ અલગ ટીમો બનાવીને આ મેહુલ ડોડિયાની અટકાયત કરવા માટેની તજવીજો હાથ ધરવામાં આવી છે, તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં દાહોદનો પરિવાર વિખેરાયો છે। દાહોદના ગોવિંદ તળાઈ ગામના એક જ પરિવારના 5 લોકોના મોત થયા। 4 બાળક સહિત માતાનું મોત, પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અન્ય એક સભ્ય ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। એક જ પરિવારના 5 સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ છે। અમદાવાદના રામોલ વિસ્તારમાં ગઈકાલે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટમાં જ લોકોએ જીવ ગુમાવ્યો, જેમાં દાહોદનો એક પરિવાર પણ સામેલ હતો। સૌથી દુઃખદ બાબત એ છે કે માતા સહિત પરિવારના 4 બાળકોના પણ મોત થયા છે, જો કે પિતા ગંભીર હાલતમાં હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। કારખાનું હળગી ગયું એટલે એમના સ્પોટ થઈ ગયા બધા ને રોજગારી માટે કામ કરવા ગયેલા હતા। 500 વર્ષથી ત્યાં કામ કરતા હતા અને મોડી અમને ખબર મળી 4-5 વાગે એટલે પાછા અમે ત્યાં ગયા એટલે પાછા ઘરે। કેટલા સભ્યો હતા આપણા ઘરના? 5 અને પેલા એક હાજો એને આવતી સર। અમદાવાદની ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં દાહોદનો પરિવાર વિખેરાયો। બ્લાસ્ટની ઘટનામાં દાહોદના ઉષા ડામોરનું મોત થયું। પતિ ગોવિંદ ડામોરની હાલત ખૂબ જ ગંભીર છે। બ્લાસ્ટની ઘટનાએ 3 બાળકોને નોંધારા બનાવ્યા છે। ઘટના પછી પીડિત પરિવારમાં રોષ ફેલાયો છે। ફેક્ટરી ચલાવનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પરિવારે માંગ કરી। સહાયમાં વધારો કરવાની પણ ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। કાલે લગભગ 3:15 બ્લાસ્ટ થયો હતો રામોલ ફટાકડાની ફેક્ટરીમાં। તો મારી મામાની દીકરી એટલે મારી બેન થાય, એમનું મરણ થઈ ગયું ને એમના હસબન્ડ સિરિયસ કન્ડિશનમાં હતા। આ ડીપીઓમાં મારું એમ કેવું કે એમના 3 છોકરા હે, નાની ઉંમરના કોઈ હવે આગળ પાછળ છે ને એમ ના એમના ભાઈઓ હે। હવે રાત્રે અમને ફોન આવ્યો અહીંથી કે ફટાકડાની જે ફેક્ટરી હતી એ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને જે અમારા ગામના વતની છે ગોવિંદભાઈ, અમને તેમની પત્ની અંદર દાઝી ગયા અને જે ગોવિંદભાઈના પત્ની છે ઉષાબેનનું એમનું મરણ થયું। તો પછી અમે સવારમાં આવ્યા એના માટે। આરોપીઓને સખત સજા થવી। આજે ટોટલ મૃત્યુઆંક અત્યારે 8 થી 9 થઈ ગયો છે અને કદાચ બીજા સિરિયસ છે તો હજી વધી પણ શકે, એટલે આરોપીઓને સખતમાં સખત સજા થવી જોઈએ। ને 3 છોરા નાના હે ને બધા અલગ અલગ થઈ ગયા। અમને કોઈ મકાન ને બધું કઈ છે નથી, થાંભલે રોપીએ ને રે ને આ મજૂરી કરી ખાય ને છોરો પાડે। એ લગભગ 4-5 વર્ષ થઈ ગયા એ લોકોને। હા, અમને જોડે જ કામ કરતા હતા, અલગ અલગ પણ આ ટોટાનું જ કામ કરતા હતા। અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ પછી ઊંઘતું તંત્ર અચાનક જાગ્યું છે। વાંજ ગામે વિવેકાનંદ નગર પોલીસે ચેકિંગ કર્યું। ફટાકડા બનાવતી ફેક્ટરીમાં પોલીસે તપાસ કરી। અંજલિ ફટાકડા ફેક્ટરીમાં સુરક્ષાની બાબતોને લઈને ચેકિંગ હાથ ધરાયું। વાંજ ગામે હાલ ફટાકડા ઉત્પાદન એકમો બંધ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। તો ફટાકડા બનાવતી ફેક્ટરીમાં હાલ તો આ તપાસ છે તે કરવામાં આવી, જો કે આ ફેક્ટરીઓ છે તે અત્યારે બંધ હોવાનું સામે આવ્યું છે। અંજલિ ફટાકડા ફેક્ટરીમાં સુરક્ષાની બાબતોને લઈને ચકાસણી કરવામાં આવી। વાંજ ગામે હાલ ફટાકડા ઉત્પાદન એકમો બંધ હોવાનું સામે આવ્યું છે। લાયસન્સ રિન્યુ કરાવવાના હોવાથી હાલ તો આ જે ફેક્ટરીઓ છે તે બંધ છે। જો કે હવે અમદાવાદમાં આ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ પછી ઊંઘી રહેલું તંત્ર હવે જાગ્યું છે અને કાર્યવાહીના તરકટો છે તે હવે કરવામાં આવી રહ્યા છે। રામોલ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ હવે તંત્ર જાગ્યું છે અને જે યુનિટો છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। વાંચ ગામની અંદર જે મેન્યુફેક્ચરર છે ફટાકડાના, ત્યાં હવે પોલીસ પહોંચી છે અને જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। નવી એસઓપી પ્રમાણે જે મેન્યુફેક્ચરર છે ત્યાં જે નિયમો પ્રમાણે
બાંધકામ કરવાનું હોય તે બાંધકામ તપાસવામાં આવી રહ્યું છે. સાથે જ જે એક્સપ્લોઝિવ હોય તે સ્થળ પર કેટલો જથ્થો રાખી શકે તે તમામ બાબતોને લઈને અત્યારે હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે. સ્થાનિક પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને જે ખુલ્લા ખેતરોની અંદર ફટાકડા ઉત્પાદન કરવામાં આવતું હોય છે તે કરવામાં આવી રહ્યું છે. અધિકારી પણ હાલ તપાસ અંદર જોડાયા છે ને તેમના દ્વારા અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારી સાથે વાત કરીશું. સાહેબ, તપાસ કરવામાં આવી રહી છે અત્યારે કયા કયા સ્થળો પર કરવામાં આવી રહી છે અને શું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? ગઈકાલે જે કંઈ બનાવ બન્યો છે એને ગંભીરતાને જોતા અમારા જે કે વાંસ ગામની આજુબાજુમાં ઘણા બધા આવા યુનિટો પહેલા ચાલુ હતા, પણ હાલમાં જે નવી એસઓપી આવી છે એ અનુસંધાને કોઈને લાયસન્સ આપેલા નથી અને જે લાયસન્સ નથી આપેલા અને જો કોઈ લાયસન્સ વગર કોઈ બિઝનેસ કરે છે અથવા તો બનાવે છે ફટાકડા તો એની સર્ચ કરી રહ્યા છીએ. લગભગ તો મોટા ભાગે બધી જગ્યાએ લગભગ બનશે. ગઈકાલે પણ રાતે સર્ચ કર્યું હતું, દિવસે પણ સર્ચ ચાલુ છે, પણ કોઈ પણ એવો ઇન્સિડન્સ ન બને આપણા વિસ્તારની અંદર એની તકેદારી રાખવા માટે સર્ચ કરી રહ્યા છે. જેટલા યુનિટ રાતે બંધ કરાવ્યા છે જે એક્સપ્લોઝિવ હતો તે પાણીનો મારો નાખી અને નાશ કરવામાં આવ્યો છે એ કઈ જગ્યાએ છે? નહીં, અમારા વિસ્તારમાં એ રીતે કાંઈ બનાવ નથી બનેલો. બિલકુલ. તો હાલ જે અધિકારીઓ છે તેમના દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને જે મેન્યુફેક્ચરર છે આ જે ગોડાઉન છે અંજલિ ફટાકડા ક્રેકર્સ કે જે ખુલ્લા ખેતરમાં છે અને અત્યારે હાલ તે બંધ હાલતમાં છે, પરંતુ તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે જે ઘટના બની અને ત્યારબાદ હવે તંત્ર દોડતું થયું છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મુદ્દે ગુનો દાખલ થયો. રામોલ પોલીસ સ્ટેશનમાં ન્યૂ ગુજરાત ફાયર વર્કર્સના સંચાલકો સામે ગુનો દાખલ થયો. મેહુલ ડોડિયાની માતા રમીલા ડોડિયા અને સાદિક સૈયદ સામે ફરિયાદ નોંધાઈ. પોલીસ તપાસમાં સામે આવનારા અન્ય લોકોને પણ આરોપી બનાવવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. પાસ પરમિટ વિના ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું કારખાનું ચલાવતો હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરાયો છે. આરોપીઓ વસ્ત્રાલમાં જગ્યા ભાડે રાખી કારખાનું ચલાવતા હતા. આરોપી આર્થિક લાભ માટે ગુનાહિત કાવતરું રચી બેદરકારી દાખવતા હતા. રામોલ પોલીસ કાયદેસર ફેક્ટરી અંગે વધુ પુરાવા એકત્ર કરવાના શરૂ કર્યા. ગઈકાલે ગેરકાયદેસર ધમધમતી ફેક્ટરીઓમાં બ્લાસ્ટ થયો હતો. ઘટનામાં 3 બાળક સહિત 9 લોકોના મોત થયા હતા. 6 લોકો ગંભીર રીતે દાઝતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રામોલ ફટાકડા કારખાનામાં લાગેલ આગ મામલે હવે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રમીલા ડોડિયા, મેહુલ ડોડિયા અને સાદિક સૈયદ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે જે ઘટના સ્થળ છે કે જ્યાં રામોલ ખાતે આ જે ખેતરમાં શેડ બનાવી અને આખું ફટાકડાનું કારખાનું ઉભું કરવામાં આવ્યું હતું તે સ્થળને પોલીસ દ્વારા અત્યારે હાલ કોર્ડન કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે એફએસએલ દ્વારા નમૂના પણ લેવામાં આવ્યા છે અને હવે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ જે અહીં એક્સપ્લોઝિવ લાયસન્સ ન હોતું છતાં પણ અહીં આ કારખાનું ધમધમતું હતું અને લગભગ મોટા પ્રમાણમાં જે એક્સપ્લોઝિવનો જે જથ્થો છે તે પણ અહીં લાવવામાં આવ્યો હતો. ત્યારે હવે જે મેહુલ ડોડિયા છે તેની અટકાયત તો કરી લેવામાં આવી છે, પરંતુ તપાસ ચાલી રહી છે. 3 થી પણ વધારે લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે બીએનએસ એક્ટ હેઠળ. અને હવે આ જે સ્થળ છે કે જ્યાં કારખાનું ભાડે જમીન રાખી અને ચલાવવામાં આવતું હતું, લાયસન્સ પણ નહોતું, તે તમામ બાબતોને લઈને તપાસ થઈ રહી છે. 2014માં પણ આ પ્રકારની ઘટના બની હતી, પરંતુ અત્યારના દ્રશ્યો કે જે ગઈકાલે ઘટના બની 9 થી પણ વધારે લોકો મોતને ભેટ્યા છે અને 4 થી વધારે ગંભીર છે. 8 જેટલા લોકો છે તે સારવાર લઈ રહ્યા છે અને આ તમામ જે પરિવાર છે અને જે મૃતકો છે તેમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. હાલ તો પોલીસ દ્વારા જે સ્થળ છે ઘટના સ્થળ તે કોર્ડન કરવામાં આવ્યું છે અને હવે મેહુલ ડોડિયાની તપાસમાં સામે આવશે કે આખરે જે એક્સપ્લોઝિવ લાયસન્સ શા માટે ન લેવામાં આવ્યું, અહીં કેટલું એક્સપ્લોઝિવ નાખવામાં આવ્યું હતું, તે તમામ બાબતોના ખુલાસા થશે. કેમેરામેન આશિષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ વીટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક, જ્યાં સૌથી વધુ ફટાકડા ફેક્ટરીઓ ધરાવતા વાંચ ગામમાં વીટીવી ન્યૂઝ પહોંચ્યું. અમદાવાદના વાંચ ગામમાં ફટાકડાનું ઉત્પાદન બંધ છે. 1 એપ્રિલ 2026થી ફટાકડાનું ઉત્પાદન બંધ હોવાનો ખુલાસો થયો છે. લાયસન્સ રિન્યુ ન થતા 40 થી વધારે ફટાકડાની ફેક્ટરી બંધ હોવાનો ખુલાસો થયો. લાયસન્સ મુદ્દે ફટાકડા એસોસિએશનના ઉપપ્રમુખ હરેન્દ્રસિંહ ઠાકોરનું નિવેદન સામે આવ્યું. 31 માર્ચ પછી લાયસન્સ રિન્યુ નથી થયા. અમારા એસોસિએશનમાં 40 એકમ છે, 5માં એક પણ ગેરકાયદેસર ફેક્ટરી નથી. લાયસન્સ રિન્યુ કરાવવા માટે નવી એસઓપી બની રહી છે. નવી એસઓપી મુજબ કામગીરી કરવામાં આવશે.
રામોલ ફટાકડા કારખાનાની અંદર બ્લાસ્ટ થયો અને 9 થી પણ વધારે લોકો મોતને ભેટ્યા, ત્યારે વાંચ ગામ કે જ્યાં સૌથી વધારે ફટાકડાનું ઉત્પાદન થાય છે, એસોસિએશનના ઉપપ્રમુખ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. જે રીતે ગઈકાલની ઘટના બની, શું કહેશો એ ઘટના વિશે? અને અત્યારે હાલ વાંચ ગામની અંદર ફટાકડા બનાવવાની કામગીરી ચાલે છે કે બંધ છે કે શું છે? ગઈકાલની જે ઘટના બની એ ખૂબ જ દુઃખદ છે. અમને પણ ખૂબ દુઃખ લાગ્યું કે અમુક લાપરવાહીને કારણે કદાચ આવો બનાવ બની ગયો છે. હવે જે વાંચમાં 38 થી 40 યુનિટ છે એ લગભગ સદંતર 1-4 થી બંધ છે ટોટલી. એનું કારણ છે કે એ સરકારમાંથી ને કલેક્ટરમાંથી એક નવી એસઓપી આવી છે ફટાકડા માટે. એમાં જે નિયમ પ્રમાણેના બાંધકામ છે એ બાંધકામના કારણે જ્યારે બાંધકામ પૂર્ણ થશે ત્યારે નવી એસઓપી પ્રમાણેના જે નિયમ હશે એ પ્રમાણેનું જો બાંધકામને નિયમો લાગુ પડતા હશે તો કલેક્ટરમાંથી લાયસન્સ ઇસ્યુ થશે, એવું અમને એક નોટિસ આપવામાં આવી હતી, જણાવવામાં આવ્યું હતું. અન્ય વેપારી પણ છે, તેમની સાથે વાત કરીશું. શું નિયમો ઘડવામાં આવ્યા છે? આપનું પણ અહીંયા જે ફટાકડાનું કારખાનું છે તે છે, શું નવા નિયમ છે અને નથી મળી તમને પરવાની? નવા નિયમ એવું છે કે મતલબ 45 4 ડિસ્ટન્સમાં અમે રૂમ બનાવવાનો છે, વર્કિંગ સેલ, મેન્યુફેક્ચર સેલ, મતલબ સ્ટોરેજ ને વેચવાનું અમારે સેલ્સનું મતલબ. એટલે ડિસ્ટન્સ મેન્ટેન કારણ કે ઇન્સિડન્ટ બને તો એનું કે મોટી દુર્ઘટના જે આવી થઈ જાય એવી કોઈ બીજી જગ્યાએ ના થાય, એટલે કલેક્ટર અમે આવી એસઓપી પાલન કરવાનું કીધું છે. નરેન્દ્રસિંહ, આપ એસોસિએશનના ઉપપ્રમુખ પણ છો. કોઈ ગેરકાયદેસર અહીંયા કારખાના ચાલે છે ખરા? કારણ કે આ જે ચાલતું હતું છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું. હા, એમાં કેવું હોય કે અમારે અહીંયા જે જ્યારથી એસઓપી આવી અમે એક યુનિયન બનાવ્યું છે. યુનિયનમાંથી અમે સદંતર દેખરેખ રાખીએ છીએ કે ભાઈ ગેરકાયદેસર કોઈ ફેક્ટરી ચાલુ તો નથી. એનું કારણ છે કે કદાચ કોઈ ગેરકાયદેસરમાં કંઈક બનાવ બને તો બીજા 40 લોકોની જે બાંધકામ ચાલુ છે, નીતિ નિયમનું જે પાલન કરે છે એના ઉપર પણ અસર પડે, એના લાયસન્સ પર. એટલે અમે સદંતર દેખરેખ રાખીએ જ છીએ કે ગેરકાયદેસર કોઈ ચાલુ ના કરે. અમારા જે યુનિયનના સભ્યો ટોટલ છે. આવ્યું છે ખરા કોઈ? ના, એવું કોઈ ધ્યાને આવ્યું નથી અત્યાર સુધી, કેમ કે અમે 2-3 દિવસે રાઉન્ડ અપ કરીએ જ છીએ અમારા જે યુનિયન થ્રુ. એટલે લગભગ બધા અમારો સાથ સહકાર આપે જ છે કે ભાઈ સારું છે, નિયમ સારો છે, ડિસ્ટન્સમાં રૂમ બનાવવાનું કહેલું છે તો કોઈ અણબનાવ ક્યારે ભવિષ્યમાં બને નહીં. સરકારના નિયમ પ્રમાણે, ગાઈડલાઈન પ્રમાણે અત્યારે બધાનું બાંધકામ ચાલુ છે. 1 એપ્રિલ 2026 થી વાંચ ગામની અંદર લગભગ 40 થી પણ વધારે જેટલા યુનિટ છે અને તે યુનિટો બંધ છે, કારણ કે એક્સપ્લોઝિવ લાયસન્સ તેમને રિન્યુ નથી થયું. સરકાર દ્વારા એક એસઓપી બનાવવામાં આવી રહી છે અને એ જ બાબતને લઈને અત્યારે હાલ કે જે સૌથી વધારે ફટાકડા જ્યાં ઉત્પાદન થાય છે વાંચ ગામ, 40 થી પણ વધારે જેટલા યુનિટ બંધ છે. પરંતુ ગઈકાલની ઘટના અને હવે કયા પ્રકારની કાર્યવાહી થાય છે, જે ગેરકાયદેસર આ પ્રકારની ફટાકડાની ફેક્ટરીઓ ધમધમાવી રહ્યા છે અને લોકોના જીવ સાથે જોખમ કરી રહ્યા છે, તેમના સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. કેમેરામેન આશીષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.